લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા પ્રાંત કચેરીમાં દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. થાનગઢના જામવાડી ભલુડોમાં પકડાયેલી ખનીજ ચોરીમાં જમીન ખાલસાની કાર્યવાહી. ગેરકાયદેસર ખોદકામ, લેન્ડ રેવન્યુ, બિનખેતીના નિયમોના ભંગની પણ કાર્યવાહી થશે. મૂળીના વગડિયા, આશુંદરાળી, ખંપાળિયા, ઉમરડામાં જમીન માપણી માલિકોની શોધ શરૂ કરી. સોમવારે ચારેય ગામોમાં મૂળી મામલતદાર ટીમ ખાણ ખનીજ દ્વારા જમીન માપણી, જમીન માલિકોને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગર, જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી ચાલી રહી છે, તે ખેડૂતો ખેતરનો માલિકી હક ગુમાવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી થતી હશે, તે ખેતરો જમીનનો થશે ખાલસા અને શ્રી સરકાર. ખનીજ ચોરી થતી જમીનોનો સર્વે શરૂ કરવામાં આવ્યો. થાન, મૂળી સહિતના વિસ્તારમાં કાર્બોસેલની બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. એને કરાવ્યા વગર જ ખેતીનો જમીન ખોદી ખનીજ માફિયાઓ કરોડોની ખનીજ ચોરી કરી રહ્યા છે. તમામ સર્વે નંબરોની વિગતો ચોટીલા પ્રાંત અધિકારીએ મંગાવી. જેટલી જમીન ઉપર ખનીજ ચોરી થઈ રહી છે, તે તમામ જમીનો સરકાર હસ્તક ખાલસા થઈ જશે અને શ્રી સરકાર કરવામાં આવશે. થાન અને મૂળી પંથકમાં ચાલતા ગેરકાયદે ખનીજ ચોરીને રોકવા માટે ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં થોડા દિવસો પહેલા થાનના જામવાડી અને ભલુડો વિસ્તારમાં દરોડા પાડી 150થી વધુ ગેરકાયદે ખાડા પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 32 જમીન માલિકો નામની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે જમીનના માલિકોએ કુલ 3 નિયમોનો ભંગ કર્યો હતો. જમીન ખાલસા કરવા માટેની દરખાસ્ત કરવાનો ધમધમાટ શરૂ થયો છે. ચોટીલા પ્રાંત HT મકવાણાએ ટીમ સાથે થાન અને મૂળી પંથકમાં એક પછી એક જગ્યાએ દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. જેને લઈ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામવાડી અને ભલુડો વિસ્તારમાંથી દરોડા પાડી આ જમીન કોની છે તેની તપાસ હાથ ધરી. જેમાં કુલ 32 વ્યક્તિના નામ જાહેર કરાયા હતા. HT મકવાણાએ જણાવ્યું હતું કે જામવાડી અને ભલુડો વિસ્તારમાં સરકારના 3 નિયમોનો ભંગ કરાયો છે. જેમાં પહેલા તો સરકારની પરવાનગી વગર ખનીજ કાઢવામાં આવ્યું અને તેને વેચાણ પણ કર્યું. બીજું, લેન્ડ રેવન્યુ કોડના નિયમનો ભંગ થયો. ત્રીજું કે ખેતીની જમીન હેતુ ફેરખર્યા વગર ખનીજ કાઢવામાં આવ્યું છે. આ માટે દરખાસ્તની કામગીરી ચાલી રહી છે. જેમાં પહેલો તો જમીન માલિકે જેટલા ખનીજની ચોરી કરી છે, તેટલાની રકમ ગળી દંડ કરાશે. ત્યારબાદ શરત ભંગનો કેસ દાખલ કરી જમીન ખાલસા કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે. મૂળી તાલુકા ગ્રામ્ય વિસ્તાર ઉમરડા, વગડિયા, આશુંદરાળી, ખંપાળિયા સહિતના ગામોમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટર, ચરખી, લોડર, હિટાચી ડમ્પર, જનરેટર, વિસ્ફોટક સહિત ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં સોમવારે ચારેય ગામોમાં મૂળી મામલતદાર ટીમ અને ખાણ ખનીજ દ્વારા જમીન માપણી અને જમીન માલિકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૂળી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વહન થઈ રહ્યું છે. ત્યારે મૂળી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા અને ત્રણેય તાલુકાના મામલતદાર ટીમ દ્વારા મૂળી તાલુકાના ઉમરડા, વગડિયા, આશુંદરાળી, ખંપાળિયા ગામે સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી. જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં 15 જેટલા કાર્બોસેલના ખાડા પરથી 30 ચરખી, 4 જનરેટર, 300 ટન કાર્બોસેલ, 5 ટ્રેક્ટર, 1 લોડર, 3 બાઇક, 4 કમ્પ્રેસર, વિસ્ફોટક 200 નંગ તેમજ 1 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત ₹2 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. ત્યારે સોમવારે મૂળી મામલતદાર RD પટેલની ટીમ અને ખાણ ખનીજ દ્વારા ચારેય ગામોમાં જમીન માપણી, જમીન માલિકો શોધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો હતો. હાલ વિવિધ ટીમો દ્વારા સર્વે અને માપણી કરવાની કામગીરી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અત્રેના જે સબ ડિવિઝનની અંદર સમાવિષ્ટ થાનગઢ તાલુકો અને મૂળી તાલુકો અને એમાં જે 22 ગામો છે કે જેમાં કાર્બોસેલનું ઘણી જગ્યાએ છે એ અનધિકૃત ખનન અને વહન થાય છે. તેવા ગામોની અંદર અમે જામવાળી, ખાસ કરીને થાનગઢ તાલુકાનું જામવાળી અને પડુલા ખાતે રેડ પાડેલી હતી. તેમજ મૂળી તાલુકાના જે 4 ગામો છે જેમાં આશુંદરાળી છે, ખંપાળિયા છે, વગડિયા છે ને ઉમરાળા છે. આ જે ગામોની અંદર જે રેડ પાડી અને જે કાર્બોસેલનો ખનન અને વહન અનધિકૃત થાય છે તે બાબતે જે તપાસ હાથ ધરી છે. તેમાં જે ખાનગી સર્વે નંબરોની અંદર જે કૂવા ખોદવામાં આવેલા છે અનધિકૃત, તેમાં 3 પ્રકારની બાબતોની હાલ તપાસ થઈ રહી છે. એક કે એમાં પહેલી તો કોઈ પણ જમીન હોય એ જમીન ખેડૂતે ખાતેદારે ખેડવાની હોય છે, એના સિવાય બીજું કોઈ કૃત્ય કરવાનું હોતું નથી. તો એમાં બિનખેતીનું જે કૃત્ય થઈ રહેલું છે જે કલેક્ટર સાહેબની પૂર્વ મંજૂરી સિવાય થઈ શકે નહીં. તો એક તો બિનખેતીનું કૃત્ય જે થયું છે અનધિકૃત. બીજી બાબત એ છે કે આની અંદર જે પણ કોઈ ખનીજ છે, જમીનની અંદર જે ખનીજ છે, ખનીજ લેન્ડ રેવન્યુ કોડની કલમો મુજબ એ સરકારમાં નિહિત થયેલ છે. એટલે કે એની માલિકી સરકાર છે, નહીં કે ખાતેદાર. એટલે એ જે અનધિકૃત ખનન કર્યું છે એ કેટલું કર્યું છે એની એક તપાસ થઈ રહી છે અને તે મુજબ છે એ દંડનીય કાર્યવાહી.
ત્રીજું છે કે આ જે બિનખેતી નથી કરાવી, બરાબર છે, તો એનું બિનખેતીનું જે કૃત્ય જે વર્ષથી ચાલુ થયું હોય તે વર્ષથી આજ દિન સુધી એ બિનખેતીના કૃત્ય બદલ પણ દંડ થશે. અને આ જે શરત ભંગના જે કેસો બને છે, શરત ભંગના કેસો કરી અને તમામ જે જમીન છે એ જમીન શ્રી સરકાર દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુમાં છે.